તો ઉમરગામમાં બનેલા સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બ્રિજ પરથી પસાર થતો એક ટેમ્પો પલટી મારી જતા એક સાયકલ સવારનું ટેમ્પા નીચે દબાઈ જવાથી કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। થોડા સમય પહેલા ઉમરગામમાં બનેલા સર્પાકાર રેલવે ઓવરબ્રિજના વળાંક પર એક ફૂલ સ્પીડે આવેલો બાઇક ચાલક બ્રિજ પરથી નીચે પટકાયો હતો। જો કે આ ઘટનામાં જે તે વખતે બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો, પરંતુ આ વખતે ફરી એકવાર આ ઘટના ઘટી છે અને આ ઘટનામાં ટેમ્પો પલટી મારી જતા આ જ સ્થળ પર પસાર થઈ રહેલા સાયકલ સવાર ટેમ્પા નીચે દબાઈ જતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા રેલવે ઓવરબ્રિજ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતની આ ઘટનામાં ઓવરબ્રિજ પરથી જીઆઈડીસી તરફ જઈ રહેલા એક માલ ભરેલા ટેમ્પા પલટી મારી ગયો હતો, જેમાં ટેમ્પો પલટી મારી જતા એક સાયકલ ચાલક તેની નીચે દબાઈ ગયો હતો અને સ્થળ પર જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। ઘટનાની જાણકારી મળતા જ તાત્કાલિક આસપાસમાંથી પસાર થઈ રહેલા લોકો ઘટના સ્થળ પર ઊભા રહી ગયા હતા અને ટ્રક ચાલકને ટ્રકની કેબિનમાંથી બહાર કાઢી ટ્રકને નીચે દબાઈ ગયેલા વ્યક્તિને કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, જો કે તેઓને અસફળતા મળી હતી। ઘટનાના કારણે આ સર્પાકાર રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેન બોલાવી કલાકોની જહેમત બાદ સાયકલ સવારને બહાર કાઢી ઉમરગામ ગાંધીવાડી CHC હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે સાયકલ ચાલકને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાની ફરિયાદ અંકુશ મારુતિ ધનાવડે કરતા પોલીસે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે।